ગાઈસ કેમ છો તમે મજામાં ને? પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે ત્યાં ગાઈસ કેમ છો બધા મજામાં ને? મજામાં. અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે દીવમાંથી. અત્યારે દીવમાં ફરવા આવ્યો ને રાત્રે નીકળ્યા ને અત્યારે તો રાતનો વ્યૂઝ છે, અત્યારે કાંઈ દેખાય નહીં. જો અત્યારે નીકળ્યા છીએ બહાર. અત્યારે હવે શું કરીએ કંઈ નક્કી નથી. જમી કરીને પાછા નીકળ્યા છીએ. હવે વાં જઈને તમને બતાવું સાચું શું કરી. હવે હોટલ પણ રાખી દીધી છે, જમી પણ લીધું હતું, તોય પાછા આપણે જમવા ગયા. કેમ કે આપણે રાતના તો ખાધેલા છીએ. અત્યારે ઠંડી અને ફૂલ ઠંડી પડે છે અહીંયા. સ્વેટર પહેરીને કોઈ મને ઠંડી લાગે. સ્વેટર પહેર્યું છે ને તે બરોબર. અને અમારા ભાભી બાંધે જ છે નકરા. ના ના બાય બાય. 500 રૂપિયા વાપર્યા. 500 નું જો છે નહીં. અને અત્યારે બસ જો પહોંચી ગયા છીએ આપણે અહીંયા આપણી હોટલે. ને આપણી ગાડી પણ અમે પાર્ક થઈ ગઈ છે. સારું ચાલો તો હવે સવારે મળ્યા. બસ કેમ છો? તો અત્યારે પાછા બહાર આવી શોપિંગ કરવા નીકળ્યા. ભાભીએ કરાવી નાખ્યું છે ટેટુ. આપણે એક દિવસ કપડાની જોડ પણ લઈ લીધી. ટેટુ કરાવી નાખ્યું છે, ગીત લખાવી નાખ્યું છે. આપણે પાછા જઈએ ગાડી બતાવી દઈએ તમને. અને દીવમાં આવો ને એટલે મને લોકેશનનું નામ તો હજી નથી આવડતું. નાગવા બીચ પાસે આ ભાઈનું બહુ મસ્ત છે. કહી દો તમારું રેસ્ટોરન્ટની સામે નાગવા બીચ. ટેટુ બનાવવું હોય તો બરાબર આવો એટલે બનાવે એટલે ભાઈ પાસે એકવાર મુલાકાત કરજો. ચાલો ચાલો હવે આગળ વધીએ આપણે. ભાભી સમજો હવે પછી ત્યાં ચપ્પલ સોરી ચશ્મામાં તો ન મજા આવી આપણે. પાછા આપણે આવી જાય નાસ્તાની સ્ટોલે. નાસ્તો લઈ લે. નાસ્તો લઈને પછી ભૂખ લાગી ગઈ છે તો જો નાસ્તો ને એવું બધું જ છે ફાસ્ટ ફૂડ ને અહીંયા લઈ લઈએ. હવે ચંપલ લેવા માટે શોપિંગ છે. હું થાકી ગયો સવારનો નીકળો ને એનું થાકી ગયો છું. પેલા મારી શું લીધું પછી વાં આપણે બીચ ઉપર ગયા ત્યાંથી લીધું. હવે ગોગલ્સ લેવાની ઈચ્છા છે આપણે. ચાલો આપણે જોઈએ. હાય ગાઈસ કેમ હું આવ્યો આઈસ્ક્રીમ મારા માટે લઈ લીધી ને ભાભી લઈને વયા ગયા. ભાઈ ગયા મારે લેવી છે. હતી એક જ કોણ એક જ હતો મોટો. હવે એ ખાઈ કે હું ખાવ બાઈ જા બી ઝઘડો કરીને પછી એને દઈ દીધો. હવે લાવો તો ખરી પાછો થોડોક ખાવા તો દઈએ હવે. સારું ચાલો તો હવે આગળ મળીએ આપણે. હાય ગાઈસ કેમ છો બધા? પાછા આપણે ગાડીમાં આવી ગયા છીએ. અમારો ભાઈ ભાભી મારા પપ્પા બરોબર બે તમાકુ ખોરે. હાલો અંદર તડકાના. હા જો નીકળે અને વ્યૂ જોવો વ્યૂઝ. મારો ભાઈ અત્યારે અહીંયા ગાડી હલાવે છે. મારા પપ્પા તમાકુ ખોરે અને બધા મસ્તીના મૂડમાં છે. અને જોવો અને જોઈ લ્યો વ્યૂ કેવો છે. બાકી ઓલી બાજુ દરિયો બધોય વ્યૂ. હા જોવો અને મમ્મી આવી રહ્યા મમ્મી આવી ગયા. એ બધા મસ્તીના મૂડમાં છે. અને આપણે આવી ગયા ને આપણી છે ગાડી જોઈ શકો. અહીંયા ફોટો પડ્યો હોય તો એટલો મસ્ત છે. થોડો ફોટો શૂટિંગ કરવું. અત્યારે પાછા આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. ભાઈ પણ આવે છે તો હવે બસ જો આપણે મકાઈ ખાવાની વિચારણા છે ને. અત્યારે અંદાજિત પ્રમાણે વાગે છે 12 1 વાગ્યો સોરી 1 વાગે પણ અત્યારે અમે ખાઈએ. કેમ કે અહીંયા આવીએ એટલે જમવાનું તો મૂળ હોય જ નહીં. એવું કહીએ. સારું ચાલો આગળ મળીએ. તે પાછા એટલે બપોરના વાગી ગયા છે બપોરના 2. અત્યારે જમવા ઊભી રાખી દીધી. ગાડી સ્ટોપ કરી દીધી છે એટલે વાં બધે જમવા બેસી ગયા છે ફૂલ ફેમિલી. અને આ શું છે એ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો જરાક. જો આ શું છે એ કંઈ કોઈને ખબર છે? જેને ખબર હોય કોમેન્ટ કરજો. મને તો કંઈ નથી ખબર પડતી. સારું ચાલો પપ્પા જો આ બાજુથી આવે છે અને આપણે અત્યારે જમવા બેસી જઈએ છીએ. આવું નામ હોટલનું નામ તો હું પણ ભૂલી ગયો છું. બતાવી આપી દઉં. પાણીનું જમવાનું પણ બહુ મસ્ત આવે છે. મેનુ તમને બતાવી દઉં. જોઈ શકો છો. ઓવર 1 સેકન્ડ જોઈ શકો છો.
જમવાનું પણ બહુ મસ્ત હોય છે. મેં તો 2 થી 3 વાર જઈમાં છે, સારું લાગે. મારો ભાઈ અત્યારે ઉઠી ગયો છે. જો તમને પાછું હું બતાવી દઉં જમવાનું. हमारा नारद मुनि मित भाई होता है, हाँ हमारा नारद मुनि मित भाई होता है. लोग में सबको पता चलना चाहिए. બાકી ભાત ને એવું બધું જો જમવાનું બેસ્ટ છે, એટલે આવજો એકવાર આવો. પછી તે જમીન પાછા મેં કપડાં ચેન્જ કરી નાખ્યા, નવા લીધા ને. પછી આપણે તમને ખબર છે કે નવા કપડાં લઈએ એટલે આપણે તો આમ રહેવાય નહીં, નરકમાં પહેરી લીધા. જોઈ શકો છો, જો આખી પેર લઈ લીધી છે એ. અને મારા મમ્મી ને મારી હીર છે ને અમારી, એ જોવો. મમ્મી તો ઠીક છે પણ હીરને જો કે એ મોજ પડી ગઈ. ખાટલો એના જેવો ને એ એના જેવી જો. તો સારું, ચાલો પછી મળી. તો અત્યારે આપણે પાછા જમી અને બેસીને ઘડી પર ગાર્ડન હતી ને બેસી પાછા નીકળી જાય જામનગર જવા માટે. તો છતાં એકવાર હું તમને જો પાછું બતાવી દઉં. બતાવ્યું હતું તો ખરી, બરોબર છે. મેઇન રોડ છે ને જે જામનગર વાળો, ને જામનગર વાળો કોઈ એડ્રેસ તો મને નથી ખબર, એટલું મેં કીધું છે. સારું, ચાલો આગળ મળી. અને હા, આપણે જે લઈ લીધું ને એને ભેગું એક આપણે લઈ લીધું છે રેડબુલ, જોઈ શકો છો. ચાલો આપણે પણ રેડબુલ પણ પી લઈએ. આપણા પહોંચવા આવ્યા છીએ માંગરોળ. ભાઈ સુઈ ગયો, બાપી બધા સુઈ ગયા છે. અને પપ્પા બે જ જાય છે, બાકી બધા સુઈ ગયા છે. હા, જોઈ શકો છો. બહાર વ્યૂ પણ જોવો. સારું, ચાલો. બરોબર, અમારા બાપ મારે સુઈ જવું છે. મને મને બધા નીંદર તમને લાગે લોકો એવો કરે મને ઉપર જાય જોઈ લ્યો. પોરબંદર આવી હજી 3 કલાક બંધ કર. તમને કેવું લાગે છે મમ્મી? ગાડીમાં ટંકી ખાલી થઈ ગઈ હતી એટલે પછી હવે જો મૂકી દીધું. ભાઈ જો તે કાચ લેવા વર્ગી ગયો છે. લું કાંઈ વાંધો નહીં, માતાજી સુખી રાખે તને. જો છે ને, જો પછી હા શું જી મારે બરાબર મારે ખોટું મારે. રાત્રે ગાડી ચલાવવામાં પ્રોબ્લેમ પડે છે. આગળ કાચ થોડોક ડલ થઈ ગયો છે ને, એટલે સામેથી લાઈટ આવે ને તો એટલું બધું કંઈ દેખાય નહીં. એટલા માટે સ્ટોપ કરવી પડે ઘણી ધીમે ધીમે, એટલે સ્લો લાગે. ચા પાણી પીવા માટે બ્રેક કર્યો તો બાથરૂમ પાણી માટે કાલે હતી. અને અત્યારે આપણે શું કહે કે ચાંદો દેખાવા ગયા અને આપણે અત્યારે ઊભા રહી ગયા છીએ પાછા સ્ટોપ થઈ ચા પાણી પીવા માટે. ચા પાણી પી જાય અને તેજો બીજ દેખાતી હશે ઉપર ચાંદો. નવ આઈટમ છે. સારું, ચાલો પછી મળી. કેમ છે? અત્યારે અમે 10:30 જેવું થઈ ગયું, 10:30 પોણા 11 વાગે. હું તો ગાડીમાં સુઈ ગયો અને જામનગર ફાઇનલી પહોંચી ગયા છીએ. અહીં ઘરે નથી કોઈ અહીંયા આપણા સોનલ કૃપા હોટલ આવે છે ને, લાઈફ ઓફ જામનગરમાં, અહીંયા પહોંચ્યા છે. તો સોનલ કૃપાએ પહોંચી ગઈ. ચાલો મળી. તો પછી કાલ રાત્રે તો હું થાકી ગયો એટલે સુઈ ગયો. તો પછી વિડીયો બ્લોગ કંઈ એડ કર્યો નહોતો. હું બ્લોગ કરવા સ્પેશિયલ અત્યારે આવ્યો છું, બીજે દિવસે સવારે. મને આ બ્લોગ કેવો લાગ્યો એ જરૂર કહેજો. લાઈક ફોલો
કરીને જવાનું છે. સારું, જય દ્વારકાધીશ.